હવે જેમ મેં તમને વાત કરી હતી ને કે અલગ અલગ કમેન્ટો ઘણી બધી આવતી હોય છે, તો આજે થોડીક કમેન્ટ જે એમાંથી કોમન હોય છે એના અમે જવાબ આપી દઈશું. આમ તો હું રિપ્લાય આપું જ છું, પણ રિપ્લાયમાં કદાચ 1-2 દિવસ વહેલા મોડું થઈ જતું હોય, તો વિડીયોમાં જ આજે એના રિપ્લાય આપી દઈએ. તો એની અમે ગુડ મોર્નિંગ. અને હજી તો સવારના 11:30 થયા છે અને રવિવારનું એવું વિચારે છે બધાય કે ક્યાં બહાર જમવા જવું, ક્યાં બહાર જમવા જવું. એમ દર અઠવાડિયામાં આમ તો 2-3 વાર બધા એવું કીજ કરતા હોય કે હાલો બાર. પણ હું આ બધાને કઈ થાકી ગયો, સમજાવીને થાકી ગયો કે બહારનું હવે નથી સારું આવતું. ચીઝ, પનીર, કોઈ વસ્તુ આમ તો નથી સારી આવતી. એટલે તોય માનતા નથી કોઈ. અને મનીષાને પરાણે એમ કે મારે તો પીઝા ખાવા, ઉર્વીને એવું કંઈક નું કંઈક ખાવું જ હોય, સેન્ડવિચ ને પીઝા ને એવું બધું. મન થાય તો ખાવું તો પડે ને. તો કઈ આકાર પડી કઈ ભાખરી શાક ભાખરી. મારે તો ખાવું છે પનીર ચીલી, પછી કઢી બ્રેડ. મારે તો બધું ખાવું, મારે અનલિમિટેડ માં વહી જાવ. પનીર ડુપ્લિકેટ વાપરે છે બધા, કોઈ ઓરિજિનલ નથી વાપરતા. હા તો મેં બધું ખાઈ લઉં. એટલે કેટલું નુકસાન કરે. એકવાર હું તને ઢોસાનું કદાચ ખાઈ ગાય, પણ પનીર તો ન જ ખાઈ ગાય. પનીર ચીલી ખાવું ઈ નહીં. એકવાર તને છે ને પનીર નો એક્સપેરિમેન્ટ કરાવવો છે, ઘરે લાવી અને એકવાર ચેક કરાવડાવવું છે. બાકી આ મુદ્દા ઉપર તમારું શું કેવું છે ને મને કહેજો. કેમ કે મને પેલા શોખ હતો બહારનો જમવાનો, પણ જ્યારથી મને ખબર પડી ગઈ છે ને કે બહારનો જમવાથી નુકસાન બહુ થાય છે ને હમણાંથી તો બહુ વધી ગયું છે. પેલા તો બહુ થોડુંક કઈ રીતે સારું મળતું હતું એમ, જ્યારે થોડીક કોમ્પિટિશન ઓછી હતી માર્કેટમાં, ત્યારે ઓછા રેસ્ટોરન્ટ હતા ત્યારે. પણ હવે જેમ જેમ રેસ્ટોરન્ટ વધતા જાય છે, જેમ જેમ બધું ફૂડ વધતું જાય છે ને, ફાસ્ટ ફૂડ, એમ આ બધું ડુપ્લિકેટ વધતું જાય છે, સસ્તું કરવા માટે થઈને, કોમ્પિટિશનમાં ટકવા માટે થઈને. અને બીજું કે આજે છે ને અમે અમુક જે કમેન્ટ છે ને એના સવાલના જવાબ અમે આપશું હમણાં થોડી વાર રહીને, જ્યારે મનીષા ફ્રી થઈ જાય ને ત્યારે જ. અને આમ તો મેં અમુક રિપ્લાય આપ્યા જ છે, પણ કદાચ એવું કઈ લાગે કે કોઈ રિપ્લાય બાકી રહી ગયા છે, છતાંય આમાં કઈ એવું લાગે કે ના એ રિપ્લાયમાં આપણે ટૂંકો રિપ્લાય આપી શક્યા છીએ, તો એ આપણે આમાં બોલી લેશું. અને બહાર પવન ખૂબ થયો છે અને વાવાઝોડુંનો અને વરસાદની આગાહી છે. એમ હમણાં મેં જોયું ઓલામાં ન્યૂઝમાં ને એમાં કે આગળના જે 48 કલાકની અંદર વરસાદની ખૂબ આગાહી છે. એમાં અલગ અલગ જિલ્લાઓ છે, એમાં મારું ભાવનગર છે. તો જો પવન તો તમને દેખાતો જ હશે. અને આ તો ઓછો છે, હમણાં તો આનાથી નહીં વધારે પવન હતો. જો સામે ઓલા બાવળિયા હલે ને, આ જુઓ આંબો હલે, એટલે આનાથી નહીં વધારે. અને આમ ડમરી ઉડતી હોય ને, ધૂળ ઉડતી હોય ને, એવું હતું. એટલે અમારે અહીંયા બધું ધૂળ થઈ ગયું હતું. આ થોડુંક સાફ કર્યું, બાકી ખૂબ ધૂળ થઈ ગયું હતું. એટલે હવે જોઈએ આગળની જે આગાહી કીધી છે એની અંદર સાચું છે કે પછી કેમ થાય છે, કે પછી આગાહી તો સાચી હોય એવું બને પણ કઈક ફરી જાય વાતાવરણ, ખબર નથી કઈ. મમ્મી આજે જમવામાં શું છે? રોટલી, દાળ, ભાત અને શાક. દાળ નથી આજે, કઢી, રીંગણાની કઢી. ઠીક, કઢી છે રીંગણાની. અને શાકમાં છે ટીંડોરા બટેટાનું શાક અને સીવું ખાટું કઠોળ વટાણા. ઓકે. હવે જેમ મેં તમને વાત કરી હતી ને કે અલગ અલગ કમેન્ટો ઘણી બધી આવતી હોય છે, તો આજે થોડીક કમેન્ટ જે એમાંથી કોમન હોય છે એના અમે જવાબ આપી દઈશું. આમ તો હું રિપ્લાય આપું જ છું, પણ રિપ્લાયમાં કદાચ 1-2 દિવસ વહેલા મોડું થઈ જતું હોય, તો વિડીયોમાં જ આજે એના રિપ્લાય આપી દઈએ. તો એની અમે કોમન જે કમેન્ટ હોય ને એ અમે અહીંયા લખી રાખી છે. એવી ટોટલ 7 એવી કોમન કમેન્ટ છે, બરોબર? એમાંથી પહેલી એવી છે કે ભાવનગરમાં ક્યાં રહ્યો છો? તો ભાવનગરમાં જે મેઇન રિંગ રોડ છે ને, જ્યાં ટોપ 3 સર્કલ થી મંત્રેશ જતા જે રિંગ રોડ આવે છે, એ રિંગ રોડ ની નજીક અમે રહીએ છીએ. પછી બીજી એવી કમેન્ટ છે કે મારા પપ્પા વિશે તમે કેમ નથી કહેતા એમ. પણ એમાં એવું છે, મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે યોગ્ય સમય આવશે ને ત્યારે હું કહીશ. કેમ કે એમાં ઘણી બધી લાંબી વાત છે અને બહુ કઈ એવી સારી વાત નથી. કેમ કે એમાં પછી એવું થાય કે હું કહું ને તો ખોટો મારો મૂડ ખરાબ થઈ જાય, અને 2-3 દિવસ પછી એવું રે એના કરતા, અને મમ્મીનો મૂડ ખરાબ થઈ જાય, અમારા બધાનો એવું થઈ જાય. એટલા માટે થઈને હમણાં કઈ બહુ એવી વાત નથી લાવતો હું. પણ જ્યારે પણ એવું લાગશે અને સમય બરોબર લાગશે ત્યારે હું વાત કરી દઈશ. અને મેં થોડું ઘણું એમાંથી તો તમને અમુક પોઈન્ટ તો કીધેલા જ છે કે હું કદાચ 2-2.5 વર્ષનો હતો ત્યારથી જ મારા પપ્પા નથી મારી પાસે. એટલે કે નથી, એટલે ટૂંકમાં મેં જોયા જ નથી એમ સમજો. મેં ખાલી નામ જ મારી પાછળ જે લાગેલું છે એ સાંભળ્યું છે અને એ વાંચ્યું છે. આના સિવાય મેં કાંઈ નથી જોયું. આની પછી ડિટેલની વાત જે છે ને એ હું તમને મારી રીતે મારા સમયે કહી દઈશ. એના પછીની કમેન્ટ છે
કે મારા જીજાજી એટલે કે જે આ મારા બેન છે ઉર્વી અને શિવેન, તો શિવેનના પપ્પા નથી દેખાતા. તો એની વાતમાં એવું છે કે એ માટે મારે ઉર્વી અથવા ટૂંકમાં તો ઉર્વી જ કહું ને, મેઇન કેરેક્ટર જ છે મારી માટે કે આની વાત મારે કેમ કરવી એમ. તો ઉર્વી પોતે જ તમને એ કહી દેશે, એટલે એમાં મારે કઈ અત્યારે બોલવું નથી, બરોબર ને? કે આમાં કઈ વધારે તો કઈ આપણે ન કહીએ કે, કેમ કે એ એની વાત છે. એટલે હું મારી રીતે મારું મેં તમને કહી દીધું કે હું મારા સમય કહીશ, એ એની રીતે જ્યારે ઠીક લાગશે ત્યારે હું એને પૂછી લઈશ, ત્યારે એનું વ્લોગમાં લઈ લઈશ. ઓકે. પછી મનીષાના પપ્પા, હવે એમાં એવું થાય, મનીષાના પપ્પા અમે જ્યારે મનીષાના ઘરે જઈએ ને ત્યારે એના પપ્પા કામ ઉપર ગયા હોય અને કદાચ રાત્રે ગયા હોય ને તો સુઈ ગયા હોય, તો હમણાંથી નથી મળાતું નથી, એવું થાય. અને હવે જ્યારે જશું ને ત્યારે મળાવી દેશું. હા. અને થાય છે એવું કે એના પપ્પા છે ને બહુ વહેલા વ્યા જાય સવારમાં, કેટલા 5 વાગે 5 વાગ્યામાં નીકળી જાય અને રાત્રે કદાચ 6 વાગે કે 7 વાગ્યા આસપાસ આવતા હોય, બરોબર. અને બપોરનું એ કઈ જમવાનું હોય તો એનું કઈ ઓલું ન હોય, એટલે બપોરનું જમવાનું હોય તો ઘરે આવતા નથી. એ એનો જમવાની ટેવ નથી બપોરની, એટલે સીધા એ સવારે જે નાસ્તો કરીને ગયા હોય અને સીધા પછી રાત્રે આવી જમે. તો જમીને પછી હુઈ જ જાય, કારણ કે સવારમાં વહેલા ગયા હોય. એટલે અમે જ્યારે પણ જઈએ ને ત્યાં તો અમને જવાનો ટાઈમ છે ને રાત્રે જ મળે. દિવસમાં તો કદાચ અમે જતા હોય ને તો કઈક કામ હોય કે કઈ વસ્તુ દેવા જવાની હોય કે લેવા જવાની હોય ને તો જ અમે દિવસે જતા હોય. બાકી બેસવા માટે કે વાત કરવા માટે તો અમે રાત્રે જ જતા હોઈએ. તો ત્યારે તો સુઈ ગયા હોય, અને બાકી તો ઉતાવળ હોય આખો દિવસમાં, એટલે કઈ જે કઈ કામ હોય પતાવીને ઘરે વહી આવતા હોય. અને એમાં પાછું થાય એવું કે એ સુતા હોય ને એને આપણે જગાડીએ તો એને સવારમાં વહેલા બધું બગડે, ટાઈમિંગ બધું ખરાબ થાય, એટલે એમ કરતા નથી અમે. તો હવે પણ જ્યારે જાશું ને ત્યારે તમને એકવાર વ્લોગમાં લઈને દેખાડી દઈશ. એટલે એના પપ્પા ટૂંકમાં દિવસે એ કામ ઉપર હોય છે, પણ ગમે ત્યારે હવે કદાચ એ કામ ઉપર હશે ને તો ત્યાં જઈને તમને દેખાડી દે. એટલે તમે મૂંઝાતા નહીં, મનીષાના પપ્પા ટૂંક સમયમાં વ્લોગમાં દેખાશે. તે જ્યારે પણ મારી અવર જવર ત્યાંથી કઈક આપણે જાશું, બરોબર ને, ત્યારે લઈ લઈશું બ્લોગમાં. પછી રે કેટલી થઈ ટોટલ? 1 2 3 ને 4 પૂરી થઈ ગઈ, 3 બાકી. હવે અમે ભણાવવા જઈએ છીએ જે એ કઈ જગ્યાએ જઈએ છીએ અમે? તો ભાવનગર ની અંદર જે રહેતા હશે અથવા તો ભાવનગર ને જે જાણતા હશે એમને ખબર જ હશે કે હું જે એરિયા બોલવા જાઉં છું એ ખબર હશે. સુભાષનગરનો જે એરિયા છે, એરપોર્ટ રોડ જોતો, એરપોર્ટ રોડ પર બાલા હનુમાન મંદિર છે. બાલા હનુમાન મંદિરની એક્ઝેક્ટ સામે રવેચી માતાનું મંદિર છે, એક મોટું તળાવ છે. ત્યાં જે મંદિર છે ને એ જગ્યાએ અમે ભણાવવા માટે જઈએ છીએ. અને એ જ મંદિરની સામે આ બધા બાળકો છે એ રહેતા હોય છે. જે મેં ઘણી વાર આની અલગ અલગ જોલી ઝૂંપડી ની બધું છે એ દેખાડ્યું હોય છે કે આ જગ્યાએ રહે છે, ત્યાંથી જ તે સીધા ભણવા માટે આવી જાય, બરોબર. પછી મનીષા તૈયાર થવાનું છે, મનીષા તૈયાર નથી થતી, કે ક્યારેક આ રીતના નોર્મલ હોય છે. હવે ટૂંકમાં હું તમને કહું ને કે મનીષાને પેલા તો શોખ નથી તૈયાર થવાનો, બરોબર. એક મિનિટ હું કહી દઉં, પછી તું કહેજે. એક તો મનીષાને શોખ નથી તૈયાર થવાનો. હું, મારા મમ્મી, એના મમ્મી ઘણું બધું કહેતા હોઈએ, પણ હવે એ નોર્મલ આમ સિમ્પલ રહે છે, બરોબર. એટલે પેલા તે પણ તો એમ કહું છું એ રીતના. અને બીજું કે મેકઅપ કરું કે એવું બધું ન ગમે, એમ સિમ્પલ એમ, હા, એ રીતે નોર્મલ લુક એમ ટૂંકમાં. અને બીજું શું છે કે એક તો આખા દિવસની અંદર સમય બહુ ઓછો હોય, એટલા માટે તો એ તૈયાર કદાચ થાય અને પછી અમે આખું કરીએ. અને એમાં અત્યારે એટલી ગરમી પડે ને, પછી આખો દિવસ ખાલી વિડીયો તો નથી બનાવતા, બીજું બધું ઘણું બધું કરીએ છીએ. એટલે એવું કઈ સ્પેશિયલ કે આખો દિવસ વિડીયો જ બનાવવાના હોય એવું નથી હોતું. એટલા માટે એવો કઈ ટાઈમ નથી રહેતો. આ તો ખાલી બસ એક પ્રકારનું સાઈડમાં એમ, બાકી બીજું ઘણું બધું કામ હોય. હવે ઈ પૂરું કરીએ કે પછી વિડીયો માટે તૈયાર થઈને વિડીયો બનાવીએ, એટલે એટલો બધો ટાઈમ નથી રહેતો. કદાચ ખાલી વિડીયો જ બનાવતા હોય તો એ વસ્તુ પોસિબલ થાત, પણ એવું નથી. હા, પણ હું તમને કહું ને તો એક વસ્તુ તમને કહી શકું કે જયારે રજાનો દિવસ એવો કઈ આવશે કે જયારે એવો આખો ખાલી દિવસ આવશે તો એની અંદર હું પોતે જવાબદારી લઉં છું કે મનીષાને તૈયાર કરીને તમને હું દેખાડીશ વ્લોગમાં. મને તો આવડતું નથી, પણ એને હું પરાણે ફોર્સ કરીશ
અને અલગ અલગ વિડીયો દેખાડીશ કે આમ તૈયાર થવાનું, આમ તૈયાર થવાનું. એટલે એ રીતે. અને સામાન તો મેં થોડો ઘણો લેવડાવ્યો છે, હજી થોડોક લેવડાવીશ. જેમ તમારી ઘણી બધી કમેન્ટો હતી કે આમાં ઘણી વસ્તુ બધી બાકી છે, તો એ બધી જે બાકી છે એમાં એને મને નથી ખબર આમાં શું હોય. મેં ઘણી વાંચી કમેન્ટ, પણ એને હું એ બધી કહી દઈશ અને એમાંથી જે બરોબર લાગે એ બધું એ લેવડાવી દઈશ. અને છેલ્લો કે આ જે બેબી પ્લાન નવો શું છે એમ તમારું, તો એમાં અમારા લગ્નને તો 7 વર્ષ થઈ ગયા છે, પણ આમાં કોઈ વસ્તુ અમે એવી વિચારી જ નથી, અને કદાચ વિચારીએ કે નહીં એ પણ નથી ખબર. એવું કોઈ ઈ વિષય ઉપર અમે કોઈ દિવસ ચર્ચા નથી કરી, બરોબર. કેમ કે એક કારણ મેઇન એવું છે એમાં, મારું મનીષાનું બેયનો વિચાર સરખો છે. એનાથી પણ અમે અલગ જ વસ્તુ કરવા માંગીએ છીએ, અલગ જ વસ્તુ. આ આપણે ગુજરાતમાં તો ટૂંકમાં એ આવશે જ તે, પછી ખબર નહીં ગુજરાતમાં રહેતા આખા ભારતમાં પણ ઈ ફેમસ થઈ જાય, અથવા તો રહેતા આખી દુનિયામાં પણ બધા લોકોને શું કહેવાય ખબર પડે, બરોબર ને. હવે એ તો મને કાંઈ ખબર નથી, પણ એ અત્યારે તો હું એવું છે કે એટલા માટે ડિક્લેર નથી કરતો વસ્તુ, કેમ કે એમાં મારે આખી જે છે ને એ પ્રોસેસ મારી ચાલુ છે. એ પ્રોસેસ પતી જાય, એકવાર બધું ક્લિયર થઈ જાય એટલે હું તમને કહીશ કે એમાં શું વિચાર છે અમારો. અને એમાં મારો મનીષાનો વિચાર છે જ તે. મારા મમ્મી પણ સાથે એમાં સહમત છે, જોડાયેલા છે. મનીષાના મમ્મી પણ એમાં જોડાયેલા છે, એના પપ્પા પણ એમાં જોડાયેલા છે, મનીષાની બેન આસ્થા છે ઈ એમાં જોડાયેલી છે, મારી બેન છે ઉર્વી ઈ પણ એમાં જોડાયેલી છે, મનીષાના માસી માસા છે ઈ પણ એમાં જોડાયેલા છે. મારા મામા મામીને મેં વાત નથી કરી હજી, પણ એને જો વાત કરું તો ઈ પણ હા પાડી દે એમ છે ને, ઈ પણ એમાં જોડાઈ જાય એવું છે. એટલે ટૂંકમાં આમાં તો મને એવું લાગે છે કે કદાચ તમને હું કહીશ ને, તમે આમાં એમ કહેશો કે એનાથી ઉત્તમ કાર્ય તો એક પણ નથી. અને આવું કદાચ દુનિયામાં બહુ જ ઓછા લોકો હશે કે જે વિચારી શકે. ટૂંકમાં હું તમને અમુક કદાચ 1 મહિનો જેવું થશે પ્રોસેસને, હવે 1 મહિનો 2 મહિના જેવું થશે. એ 2 મહિનાની અંદર, કેમ કે એ મારું જે કામ છે એ માર્ચ મહિનાથી મેં ચાલુ કરેલું છે અમુક વસ્તુ, બરોબર. પણ હવે આ બધું કામ મારા હાથમાં નથી, મારે ડિટેલમાં વાત નથી કરી, પણ જેને આપ્યું છે એટલે એ થતા મહિનો 2 મહિના હજી થઈ જશે, બરોબર. બાકી તો બસ આટલું મેઇન કોમન કમેન્ટો હતી, તો મેં એના જવાબ આપ્યા. બાકી તમને આમાંથી કાંઈ હજી લાગતું હોય તો મને કમેન્ટ કરજો, એના પણ હું આમાંથી કોમન કમેન્ટ કાઢી અને એના જવાબ આપી દઈશ, બરોબર. બાકી તમને વિડીયો ગમ્યો હોય, આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને આનાથી પણ હજી કદાચ કાંઈ અલગ તમને કમેન્ટ લાગતી હોય, એટલે કે પૂછવા જેવું કાંઈ લાગતું હોય તો કહેજો મને.